આજે આપણે બનાવીશું તહેવાર માટે ખાસ ઓછા ખર્ચમાં મોંઘી મીઠાઈ. તો અહીંયા મેં એક કપ ભરી ખાંડ લઈ લીધી છે. ખાંડને આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાની છે. ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી એલચીના દાણા લીધા છે. એલચીના દાણાને પણ આપણે ખાંડની અંદર જ પીસતી વખતે નાખી દેવાના છે, જેથી એનો પાવડર સારો થઈ જાય. તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર થવો જોઈએ ખાંડનો. ત્યારબાદ એક બાઉલમાં એડ કરી દે અને એને જ મિક્સર જારમાં એક કપ ભરી મખાના એડ કરીએ. અડધો કપ ભરી અને નારિયેળનો જે છીણ આવે છે એ એડ કરીએ. ત્યારબાદ 10-12 કાજુ અને તેને પણ આપણે મિક્સર જારમાં પીસી લઈએ. ત્યારબાદ એક ચાયણાની અંદર એડ કરી અને તેને ચારીને આપણે પ્રયોગમાં કરવાનો છે, જેનાથી આપણી મીઠાઈ એકદમ સરસ બને. થોડું થોડું કરી અને ચારી લેવાનું છે. ચાર્યા બાદ તેની અંદર જે આ ભૂકો વધ્યો છે તેને આપણે ફેંકી નથી દેવાનો. કોઈ પણ પંજાબી શાક બનાવી ત્યારે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે એક કપ ભરી અને મિલ્ક પાવડર એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે હું એક મોટા વાસણની અંદર આને એડ કરી રહી છું. બધી જ સામગ્રીઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે આને 3 મહિના માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો. આ આપણું મીઠાઈનું પ્રીમિક્સ બની અને રેડી થઈ ગયું છે. જ્યારે બનાવવું હોય ત્યારે થોડું થોડું દૂધ એડ કરી અને તમે બનાવી શકો છો. હવે આપણે આની અંદર 1/4 કપ જેટલું દૂધ એડ કરી દઈએ. દૂધ આપણે એકસાથે એડ નથી કરી દેવાનું. તમે જોઈ શકો છો સારી રીતે દૂધ એડ કરી અને મિક્સ કરી લીધું છે. હવે આપણે રોલના અંદરનું સ્ટફિંગ બનાવી લઈએ. તો એની માટે 10 બદામને પીસી અને એને પણ આપણે ચાળણીમાં ચાળી લેવાની છે. ત્યારબાદ તૈયાર થયેલા મિશ્રણમાંથી થોડું મિશ્રણ અલગ કરી લઈએ. એ મિશ્રણને પણ આપણે બદામની અંદર એડ કરીએ. ત્યારબાદ મેં અહીંયા ગરમ દૂધની અંદર કેસર પલાળીને લઈ લીધું છે, તેને એડ કરી દઈએ. ત્યારબાદ સારી રીતે એને મિક્સ કરી લઈએ, જેનાથી આપણા રોલ્સના અંદરનું જે સ્ટફિંગ છે એ કેસરી અને કેસર ફ્લેવરનું બની જાય. તમે જોઈ શકો છો સરસ રીતે બની ગયું છે. હવે આપણે બટર પેપરની અંદર આપણા મિશ્રણને સારી રીતે મસળી લઈએ. તમે જોઈ શકો છો થોડીક વાર મસળાઈ જાય ત્યારબાદ આપણું જે મીઠાઈનું મિશ્રણ છે તે કેવું સરસ બની ગયું છે. તેના અંદરથી 2 ભાગ કરી લીધા છે મેં. હવે આપણું જે કેસરનું બદામનું જે મિશ્રણ તૈયાર થયું છે એનામાંથી પણ 2 ભાગ કરી લઈએ. તમને અત્યારે થોડુંક ચીપચીપું લાગતું હશે, પણ થોડીક વારમાં જ તે બહુ સરસ બની અને તૈયાર થઈ જશે. હવે આપણે સફેદ કલરનું જે આપણું મિશ્રણ છે પહેલાં તેને થોડુંક વણી લઈએ. તમે જોઈ શકો છો એ વણાઈ જાય ત્યારબાદ હવે આપણે કેસરી કલરના મિશ્રણને પણ તેની રીતે જ વણી લઈએ. તેને એની અંદર ફિટ કરી અને સરસ રીતે રોલ વાળી લઈએ. રોલને થોડુંક ફરાવી અને હવે આપણે એક રોલની અંદરથી 2 રોલ કરી લેવાના છે. એક ભાગને સાઈડમાં કરી અને આને આપણે એક વેલણાની સાઈઝ જેટલું ફરાવી અને કરી લેવાનું છે. એક કરતાં બધી જ સ્ટીકો કરી અને હું બટર પેપર પર મૂકતી જાઉં છું અને 15 થી
20 મિનિટ માટે આપણે એને એમ જ રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણે તેમાંથી સરસ મજાના પીસીસ કરી લેવાના છે. તમે જોઈ શકો છો આપણા કેવા સરસ માર્કેટથી પણ મસ્ત એવા રોલ બને અને તૈયાર થઈ ગયા છે. બદામનો કતરા એની ઉપર એડ કરી દઈશું. તો તૈયાર છે આપણા બદામ કેસર રોલ. જોતા જ ખાવાનું મન થઈ જાય